મહારાષ્ટ્રથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ એસિડિક એસિડ ભરેલ આવેલ ટેન્કર સુરત પાંડેસરા ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું, જ્યાં ખોટા બિલ્ટી આધારે વેચાણ કરવા સેમ્પલ કરી વેચાણ કરવાની પેરવી ચાલી રહી હતી। એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે 3.44 કેમિકલ અને ટેન્કર મળી 23.44 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો। ચાલકની ધરપકડ કરી જેસીબી અને એફએસએલ ટીમે નમૂના લીધા હતા। અંકલેશ્વર વિસ્તારમાં એલસીબીની ટીમ સાથે પીએસઆઈ આર.કે. તોલાણી પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટેની કવાયત ચાલી રહી છે। જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યો હતો। જે ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસ નામે હતું। જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું। જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરી હતી અને તેના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું। એલસીબી ટીમે ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટક કરી બીએનએસ કલમ 106 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી। શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો 23,710 લીટરનો જથ્થો કિંમત ₹3.126 તેમજ ટેન્કર મળી કુલ 23.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ખોટા ઇનવોઇસ બનાવી રિકવરી સ્પેન્ટ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ શું છે અને આ જોખમી કેમિકલ બિનઅધિકૃત રીતે વેચાણ કરવા પાછળ કોણ સામેલ છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી।